રાજકોટમાં અત્યારે કાયદાનું શાસન નથી, પરંતુ ટોઈંગ માફિયાનું તાંડવ છે. અમારા પગાર અને અમારા ટેક્સના રૂપિયા હાલે એટલું યાદ રાખજો. સમજાયું? બધાય એમ જ હાલે. ટેક્સની વાત નહીં કરવાની. બધાય ટેક્સ ભરે છે. પગાર નથી લેતા ને? અમે ન લેતા તો તમારો પ્રશ્ન છે. આ તો વાત ઈ છે કે તમે અમારા પગાર હાલો, અમારી સેવા માટે છો. તમારા સેવા માટે નથી, સરકારની સેવા માટે છે. સરકારની જ સેવા કરો હો ને, તો અમે જોઈએ જ છીએ. આ શહેરના રસ્તાઓ અત્યારે પોલીસના તાબા હેઠળ નથી, પરંતુ કોઈ અજ્ઞાત ગુનાહિત ટોળીના કબજામાં હોય તેવું ભાસી છે. કેટલા હેરાન કરે છે? ભલે હેરાન થાય. બોલજો, આ બેન બધા બોલજો. આ બધા પોતાની રીતે, ઓલી બે ગાડી રાખજે. આ પોતાનું જયારે આવે ને પોતાની રીતે. આ તો સીધે સીધી સરકારી ગુંડાગીરી જોવા મળી રહી છે. આ ઇન્સ્યોરન્સ નથી, આ ગાડીનું ઇન્સ્યોરન્સ નથી. એટલે પબ્લિક ના 700 રૂપિયા લૂંટવા માટે આખી સ્વરૂપે રાક્ષસ રૂપિયા આવે છે, અને ખાલી નો પાર્કિંગ ના ચાર્જમાં 700 રૂપિયા ગાડી ટોઈંગ કરવામાં આવી નથી. નમસ્કાર મિત્રો, સત્ય સમર્પણ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે વાત કરવી છે રાજકોટમાં લોકશાહીનું કબ્રસ્તાન અને ખાખીનો નગ્ન દંભ. કે રાજકોટના રસ્તાઓ આજે વાહનોના નહીં પણ સભ્યતાના જનાજા નીકળતા જોઈ રહ્યા છે. જે શહેરમાંથી ગાંધીજીએ સત્યના પ્રયોગો કર્યા હતા, ત્યાં આજે ટ્રાફિક ટોઈંગના નામે દાદાગીરીના પ્રયાગો થઈ રહ્યા છે. આ શહેરના રસ્તાઓ અત્યારે પોલીસના તાબા હેઠળ નથી, પરંતુ કોઈ અજ્ઞાત ગુનાહિત ટોળીના કબજામાં હોય તેવું ભાસી રહ્યા છે. ખાખીનો અહંકાર અને વીમા વગરનું સત્ય, આ ગજબનો ખેલ જોવા મળી રહ્યો છે. ટ્રાફિક પોલીસના ટોઈંગ વાહનનું અસ્તિત્વ જ નિયમોના ઉલ્લંઘન પરનું ટકેલું છે. જે વાહનો જનતાને વીમાના દંડ ફટકારીને રડાવે છે, તે પોતે જ 2023 થી વીમા વિહોણા ફરી રહ્યા હોય. અને ભૂલ કહેવી કે ભાષાનું અપમાન, આ તો સીધે સીધી સરકારી ગુંડાગીરી જોવા મળી રહી છે. જ્યારે પ્રજાએ કાયદાનું આ પવિત્ર વાહનોના કાગળિયા માંગ્યા, ત્યારે ખાખીના આ દંભી રખેવાળો શિયાળની જેમ પૂંછડી પકડીને ભાગતા જોવા મળી રહ્યા છે. અરે જેની પાસે કાયદાનું એક પણ પ્રમાણપત્ર નથી, તે પોતે જ કાયદાના ભંગના અપરાધી છે. તે બીજાના શિસ્તના પાઠ ભણાવતા જોવા મળી રહ્યા છે. આ તો એવું થયું કે કૂતરા ભસે છે અને સિંહના રસ્તે ચાલવાનો દાવો કરે છે. સંવેદનાનું શૂન્ય અને ખાખીની પશુતા. થોડા દિવસ પહેલા જ એક મહિલા પર થયેલો અત્યાચાર એ કોઈ સામાન્ય ઝઘડો નહોતો. એ તો ખાખીની અંદર છુપાયેલી પાશવી વૃત્તિ હતી, જેણે કાયદાનું મર્યાદાઓનું ચીરહરણ કર્યું છે. જે હાથે નાગરિકની રક્ષા માટે હોવા જોઈએ, તે જ હાથ જ્યારે એક નિર્દોષ નારી પર પડે, ત્યારે સમજવું કે વ્યવસ્થાને કરોડરજ્જુ છે તે તૂટી ગઈ છે. આ જ બાબતે એવા નીડર અને નિષ્પક્ષ વકીલ અંકિત સોંદરવાએ પોલીસ કમિશનરને આપેલી અરજી એ કાયદાઓનો ટુકડો નથી, એ તો શહેરની વેદનાઓ એ જ્વાળામુખી છે, જે ક્યારે પણ ફાટી શકે છે. વકીલ સાહેબના શબ્દોમાં કહીએ તો કાયદો એ ગરીબમાં ગળાનો એક ફાંસો છે અને સત્તાધીશોની સોનાની સાંકળ બની ગઈ છે. રાજકોટમાં અત્યારે કાયદાનું શાસન નથી, પરંતુ ટોઈંગ માફિયાનું તાંડવ છે. ખાખીનો રૂઆબ જ્યારે નિયમોના પગ પર ચડે, ત્યારે ન્યાયની આશા રાખવી એ પણ એક ગુનો બની જાય છે. હવે નિર્ણય પ્રજાનો એ છે કે જે રાજકોટના શાસકો તમારો આ વીમા વગરનો રથ હવે વધારો સમય નહીં ચાલે. આજે લોકોના વાહન ઉઠાવો છો, કાલે પ્રજા તમારું અહંકારનું ટોઈંગ પણ કરી નાખશે.
કોઈ સુધારાની વાત નથી, આ તો ભ્રષ્ટાચારના કિલ્લાને તોડવાની વાત છે. જો આ વીમા વગરના વાહનો અને નૈતિકતા વગરના અધિકારીઓ પર લગામ નહીં આવે તો યાદ રાખજો કે રસ્તે તમે જે લોહીનો પરસેવો ઉઘરાવો છો એ જ રસ્તે તમારો ઇતિહાસ પણ પૂરો થઈ જશે. હવે સમય આવી ગયો છે અને સમય પાકી પણ ગયો છે કે ખાખીના આ પાખંડીઓને તેમના આઈના બતાવવામાં આવે. કાં તો તંત્ર સુધરે, કાં તો આ ટોઈંગ સિસ્ટમનું વિસર્જન થાય. આ વિડીયો બનાવવાનો કોઈ ઉદ્દેશ્ય નહોતો કે એમાં હું પોતે ત્યાંથી ચાલીને જતો હતો ત્યારે એક મહિલા કે જે રિક્વેસ્ટ કરે છે કે મારી પાસે ઓનલાઈન પૈસા છે છતાં ટોઈંગ વાળા ઓનલાઈન પૈસા લેવાની ના પાડે છે કે મારા ડ્રાઈવરના ખાતામાં નાખી દો. એટલે જે કોઈ ઓથેન્ટિક વસ્તુ નથી. આ વસ્તુ જ્યારે મારા નજરમાં આવી ત્યારે મેં સાહેબને જાણ કરવામાં આવી તો સાહેબ દ્વારા એવું કહેવામાં આવ્યું કે તમે કોણ છો. મને કહી શકાય કે મેં કીધું કે હું એડવોકેટ છું, કે જે હોય તે સાઈડમાં વહી જાઓ, આમના પાસે પૈસા તો લેવામાં આવશે, આવી મને ઘટના કહેવામાં આવી. ત્યારબાદ મેં તે લોકોને સાહેબને મેં કીધું કે સર રિક્વેસ્ટ કરી કે સર એવું હોય તો હું એ બેનના જે પૈસા છે એ આપી દઉં અને ખાતામાંથી મારામાં લઈ લઉં. એટલે જે રોકડા લેવડ દેવડ થઈ તો મને આશંકા થઈને સાહેબને એનાથી ઉગ્રતા થઈ કે તમે શું કામ એને પૈસા આપો છો. એ પૈસાથી ઉગ્ર થઈને તે મારી સાથે વાત કરી. જ્યારે તમામ પબ્લિક ભેગી થઈ અને જે ઘટનાઓ આપણે અવારનવાર જોઈએ છે કે રાજકોટમાં હોય, અમદાવાદમાં હોય, સુરતમાં હોય, તમે ઘટિયામાં જે પોલીસ છે, ટ્રાફિક પોલીસ છે, તે જ્યારે દમન કરતી હોય ત્યારે પબ્લિક એક થવાની કામ કરતું હોય છે. જ્યારે પબ્લિક એક થઈને જ્યારે કહેવાય કે તમામ લોકો જોયું ત્યારે અમારે જાણમાં આવ્યું કે જે ટોઈંગ વ્હીકલ છે તેનો પણ પોતાનો વીમો નહોતો. તો જે પોતાના જ કહી શકાય કે પોતાની જીવ ઉપર આવે છે ત્યારે એને કોઈ પણ નિયમો લાગુ નથી પડતા અને જ્યારે આપણા પર આવે ત્યારે નિયમો લાગુ પડે છે. અને ત્યારબાદ તે વિડીયો ઉતારવામાં આવ્યો અને ત્યારે જ્યારે વાયરલ કરવામાં આવ્યો ત્યારે સ્પષ્ટપણે જ્યારે મેં કીધું છે કે પબ્લિક હેરાન થાય છે ત્યારે સાહેબ ચોખ્ખા એ શબ્દોમાં વિડીયોમાં પણ છે બોલે છે કે પબ્લિક હેરાન થતી હોય તો ભલે થાય. અને ત્યારબાદ બીજા સર મેં શબ્દ કીધું કે સાહેબ તમે અમારી સેવા માટે છો ત્યારે તે ઓછો અવાજમાં એવું બોલે છે કે અમે સરકારની સેવા માટે છીએ. અમે આની રજૂઆત જ્યારે જ અમે છે કે કોઈ પણ સીપી સાહેબને તમામ લોકોને કરેલી છે કે ભાઈ તમે ટોઈંગ જે કોઈ પણ છે જે ટીઆરપી જવાન છે તેનું કામ માત્ર ને માત્ર ટ્રાફિકને હળવું કરવાનું છે. પણ આપણે અવારનવાર જોયું છે કે કોઈ પણ ચોકડીએ જઈએ, કેકેવી સર્કલ હોય, ઇન્દિરા સર્કલ હોય કે આપણે પછી કોઈ પણ રિંગ રોડ હોય, નવો રિંગ રોડ હોય ત્યારે તે લોકો ઉઘરાણા કરતા હોય છે, આપણી નજરની સામે આવતું હોય છે. ત્યારે આપણે કોર્ટના દ્વાર ખકડાવશું એ 100%. પણ હું પબ્લિકને અહીંથી રિક્વેસ્ટ કરીશ આપ તમામ પ્રેસના માધ્યમથી કે જ્યારે પણ તમને આવું દેખાય તો એક તમારી અંદર તમે પોતે પણ તમારી પાસે ફોન છે એ ફોનમાં એક વખત રેકોર્ડ કરો અને એક વખત તમે જાગૃત બનો અને મારા સુધી પહોંચાડો, મીડિયા સુધી પહોંચાડો. મીડિયા અને અમે તમામ એડવોકેટની ટીમ તમારી સાથે છીએ અને જે કોઈ પણ આવા જે કોઈ પણ ઉઘરાણા કરતા પોલીસ છે તેને શાંત અને ઠેકાણે લાવવાનું કામ અમે કરવાના. હવે જોવાનું એ રહ્યું કે આ પાખંડી રથ પાછળ કોઈ એક્શન લેવામાં આવશે કે પછી ફરીથી આ વીમા વગરનો રથ છે તે લોકોને દંડવા માટે રસ્તે નીકળશે. આવા સમાચાર જોવા માટે અમારી સાથે જોડાયેલો છો કે સમર્પણ ન્યૂઝમાં. નમસ્કાર.